સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, સફળતા છે ને કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે. મિત્રો, અત્યારના યુગમાં સફળ કોને નથી થવું? બધાને સફળ થવું છે, હરેક વ્યક્તિને સફળ થવું છે. પણ જેને આપણે મિત્રો કિસ્મત કહીએ ને, તે ખરેખર છે ને તમે ઘણા સમયથી કરેલી મહેનત જે એક લેવલ ઉપર પહોંચે અને પછી જો તમે સક્સેસ થાવ ને, તેને લોકો કિસ્મત કહે છે. હંમેશા યાદ રાખજો, ચાન્સ તમને કિસ્મતથી મળે છે પણ સક્સેસ તો તમને મહેનતથી જ મળશે. અને સક્સેસ એક રસ્તો છે કામયાબી તરફનો. કામયાબીનો મતલબ એ છે મિત્રો કે તમે તમારી અંદરની સ્ટ્રેન્થને ઓળખો, તમે તમારી પોતાની જાતને મળો, અંદરને રૂબરૂ થાવ, તેવો મતલબ થાય છે કામયાબીનો. તમે અંદરથી ચેન્જ થાવ. અને ઘણી વખત એવું થાય મિત્રો, તમે પડી જશો, હારી પણ જશો, પણ ત્યારે તમે પોતાને ખુદને એક સવાલ પૂછજો કે શા માટે શરૂ કર્યું હતું. અને પછી જો તમે એક વાર ટ્રાય કરો ને કે હાલો એક વખત કોશિશ કરીએ, પછી તમને છે ને મિત્રો સક્સેસ થતાં કોઈ નહીં રોકી શકે. અને તમે જે કામ કરો ને મિત્રો, એ કામ છે ને કરવા ખાતર ના કરો. જે કામ કોઈ પણ કામ કરતા હોય પણ તે કામ છે ને પૂરા મનથી અને દિલથી કરજો. પછી ભલે તમને એમાં તમારું છે ને આઉટપુટ મળે કે ના મળે, પણ ઉપરવાળાની નજર તમારી મહેનત ઉપર છે, એને ખ્યાલ છે તમે કેટલી મહેનત કરો છો. તો તે તમને તમારી મહેનત પ્રમાણનું વળતર આપશે. અને કિસ્મત શું ઘરે બેસીને બેઠા રહેવાથી તમને સાથ આપશે? નહીં મિત્રો, તમારી મહેનત તો કરવી જ પડશે, પછી જ તમને સક્સેસતા મળશે. અને જે માણસ મહેનત કરે છે ને મિત્રો, સક્સેસતા પણ એને જ મળે છે. અને મહેનત તમારે કરવી પડશે, એ આપણું કામ છે. કર્મ આપણે નહીં કરીએ ને ત્યાં સુધી તમે તમારા ગોલ અચીવ ક્યારેય નહીં કરી શકો. એટલે મિત્રો મહેનત કરતા રહ્યો, સક્સેસતા મળશે, પણ પૂરા મનથી મહેનત કરવાની. અને મિત્રો આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ એક વસ્તુ લખેલી છે કે તમે છે ને તમારું ધ્યાન છે ને જે તરફ લગાડો ને, કે કોઈ પણ વિચાર કે વસ્તુ ઉપર જે તરફ કોન્સન્ટ્રેશનથી વધુ લગાડો ને ધ્યાન તમારું, તે વસ્તુ તમારી તરફ આકર્ષાશે. એટલે આપણું હંમેશા ફોકસ છે ને એ આપણા ગોલ ઉપર હોવું જોઈએ. અને જીવન છે મિત્રો તો કઠણાઈ તો આવવાની જ છે, કઠણાઈ રહેવાની છે. તો પછી આપણી નજર છે ને આપણા સપના તરફ હોવી જોઈએ હંમેશા. પછી જે રિઝલ્ટ આવવું આવે, આપણું ફોકસ છે ને આપણા સપના તરફ હોવું જોઈએ. એક મિત્રો ઓમ શાંતિ ઓમ મૂવી છે, તેનો એક ડાયલોગ મને યાદ આવે છે, અગર કિસી ભી ચીज़ को पूरे दिल से चाहो तो पूरी कायनात तुम्हें उनसे मिलाने की साजिश में लग जाती है. તો પછી બસ મિત્રો મહેનત કરતા રહ્યો, સફળતા એક દિવસ 100% મળશે. ને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલ છે, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મારા ઇન્સ્ટા અને એફબીના આઈડીને ફોલો અને શેર કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.